ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 8मो अनुवाद। भीषास्माद्वातः पवते भीषोदेति सूर्यः भीषास्मादग्निश्चेन्द्रश्च मृत्युर्धावति पञ्चम इति सैषानन्दस्य मीमांसा भवति युवा स्यात् साधु युवाध्यायकः आशिष्ठो दृढिष्ठो बलिष्ठः तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनन्दः ते ये शतं मानुषा आनन्दाः स एको मनुष्यगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य। भाष्यकार કહે છે કિમ આનંદસ્ય મીમાંસ્યમ ઇતિ ઉચ્યતે। किम आनन्दः विषय विषयी संबंधेन जनितः लौकिक आनन्दवत् आहोस्वित् स्वाभाविकः इति एवं एषा आनन्दस्य मीमांसा। तत्र लौकिकानन्दः बाह्य आध्यात्मिक साधन संपत्ति निमित्तः उत्कृष्टः। किम आनन्दस्य मीमांसा आनंदમાં વળી શું વિશ્લેષણ કરવાનું? આત્મા જે આનંદ સ્વરૂપ છે એમાં શું વિશ્લેષણ કરવાની જરૂર છે? કિમ આનંદ વિષય વિષય એટલે આ પાછા ઉત્તર આપે છે, પ્રશ્ન કરીને ઉત્તર આપે છે। કિમ આનંદ વિષય વિષય સંબંધેન જનિત। આ આત્માનંદ છે, બ્રહ્માનંદ જે છે એ શું આ વિષય વિષય વચ્ચે વિષય અને વિષય વચ્ચેના સંપર્કથી ઉત્પન્ન થાય છે, એટલે કે વિષયાનંદ છે એમ। એટલે આહોસ્વિત અથવા તો સ્વાભાવિક એ વિષય વિષય વચ્ચેના સંબંધથી ઉત્પન્ન થાય છે। જનિત હોય સ્વાભાવિક ના હોય, ઉત્પન્ન થાય વસ્તુ સ્વાભાવિક ના હોય કોઈ દિવસ, એ આગંતુક કહેવાય। બરાબર। એટલે પાણીમાં ઉષ્ણતા જન્મી સંપર્કથી, તો કે જાણે અગ્નિના, પરંતુ એ જનિત છે ને, ઉત્પન્ન થઈ અને જતી રહે, એટલે એ વસ્તુ જનિત વસ્તુ જે છે અસ્વાભાવિક કૃત્રિમ હોય। સ્વાભાવિક એટલે એના વગર એ વસ્તુ જ ના સંભવે। ઉષ્ણતા અગ્નિની જે છે એ કંઈ જનિત થોડી છે, કશાના સંપર્કથી અગ્નિમાં ઉષ્મા આવી, ઉષ્ણતા આવી એવું તો છે જ નહીં। અગ્નિની ઉષ્ણતા સ્વાભાવિક છે, ઉષ્ણતા ન હોય તો અગ્નિ ન હોય, અગ્નિ હોય તો પછી ઉષ્ણતા હોય, એટલે એનો સ્વભાવ સ્વાભાવિક। એટલે બે આનંદ બે પ્રકારના છે। આ તો વિષય વિષય સંબંધ વચ્ચે સંપર્કથી ઉત્પન્ન થાય છે। વિષય એટલે હું અને વિષય એટલે કોઈ પણ વિષય જગતનો, એના સંપર્ક ઇન્દ્રિયોથી સંપર્ક થાય અને ત્યારે આનંદ ઉત્પન્ન થાય। એટલે બ્રહ્માનંદ શું આવો જન્ય આનંદ છે કે પછી સ્વાભાવિક જ છે? આત્મા કે બ્રહ્મ આનંદ સ્વરૂપ જ છે, પૂર્ણ છે, મતલબ એ પ્રશ્ન કરે છે। ઇત્યેવમ એષઃ આનંદસ્ય મીમાંસા ભવતિ। એટલે અમે આ વિશ્લેષણ કરવું છે મારે। આનંદમાં શું વિશ્લેષણ? તો કે આ વિશ્લેષણ છે। આત્મા એટલે કે હું આનંદ સ્વરૂપ છું કે પછી હું એક
વિષયી સબ્જેક્ટ અને ઇન્દ્રિયો થકી વિષયનો સંપર્ક કરીને જે આનંદ ઉત્પન્ન થાય છે એ જ મારા માટે આનંદ છે. એટલે બ્રહ્માનંદ કહીએ છીએ, પરંતુ એ બ્રહ્માનંદ શું આવો વિષયાનંદ છે? કે બ્રહ્માનંદ તો આત્માનું સ્વરૂપ છે. તત્ર એટલે એના સંદર્ભમાં, એટલે કે આ લૌકિક આનંદના સંદર્ભમાં, લૌકિક એટલે વિષય આનંદ છે એના સંદર્ભમાં અમારે કંઈક કહેવાનું છે કે બાહ્ય આધ્યાત્મિક સાધન સંપત્તિ નિમિત્ત ઉત્કૃષ્ટ. આ લૌકિક આનંદ એવો છે જેની ઈચ્છા રાખતા હોઈએ છીએ આપણે, વિષય આનંદની અપેક્ષા રાખીએ છીએ. વિષયાનંદ એ જ લૌકિક આનંદ. એટલે આજે પણ સમજીએ, અલૌકિક આનંદ એ હોય ને, અલૌકિક આનંદ એટલે શું? અલૌકિક આનંદ એટલે અલૌકિક વિષયની સંપર્કથી ઉત્પન્ન થાય. સમજો, અલૌકિક આનંદ એટલે સ્વામીજી વિષયાનંદ એટલે લૌકિક, તો પછી આ બ્રહ્માનંદ અલૌકિક. જનરલી અલૌકિક આનંદ આપણે શેના માટે વાપરીએ? કોઈક અલૌકિક વસ્તુ જ્યાં આ લોકમાં ન જોવા મળે એને અલૌકિક કહેવાય. અર્થાત તમે કંઈક સ્વપ્નમાં જોઈ કે તમે કંઈક ધ્યાનમાં જોઈ કે એવું કંઈક એવી વસ્તુ તમે કલ્પના કરી તમારા મને અને એનાથી તમને આનંદ થયો, અલૌકિક. અર્થાત સ્વામીજી મેં એવી વસ્તુ આજે જોઈને એટલો આનંદ થયો. ઓહ, ક્યાં એ વસ્તુ ક્યાં રહેલી છે? આ જગતમાં નહીં, કંઈક અલૌકિક જ હતું એમ કે આ લોકમાં. આ લોક સંબંધી લૌકિક લોક એટલે ન લોક સંબંધી અલૌકિક એવું. પણ એટલે એ વિષયાનંદ જ થયો, અલૌકિક વિષય. આવું બધું અલૌકિક સમજ્યા હોય છે, બહુ એ બધા છે. હવે આધ્યાત્મિક લોકો કેટલાય છે, એટલે કહેવાતા આધ્યાત્મિક લોકો જે આવી રીતે આવા પ્રકારનું કોઈક દિવ્ય વસ્તુની કલ્પના કરીને આનંદ એમ એ થયું ને. દિવ્ય એટલે અલૌકિક. દિવ્ય શબ્દનો અર્થ છે સ્વર્ગ, એટલે કે આલોક નહીં, એટલે દિવ્ય અલૌકિક. એનીવે, એટલે આ અહીંયા કહે છે કે આ લૌકિક આનંદ છે તો બાહ્ય આધ્યાત્મિક સાધન સંપત્તિ નિમિત્ત ઉત્કૃષ્ટ. એ આનંદ એ જે તે વિષય કે આ જે વ્યક્તિ જે છે એના માટે ઈચ્છનીય હોય છે, એની પાછળ જાય છે. અને શું છે, કેવો છે? ઉત્કૃષ્ટ. એટલે અહીંયા એટલે ઉત્કૃષ્ટનો અર્થ એટલે કે આમાં તારતમ્ય રહેલું છે. એટલે એમાં વધઘટ થતી હોય છે એમ કહેવાનો આશય છે. વધઘટ. અને કેવી રીતે વધઘટ થાય? તો કે જે બાહ્ય સાધન સંપત્તિ અને આધ્યાત્મિક સાધન સંપત્તિ, બાહ્ય સંપત્તિ જે છે એના એ વસ્તુ ધરાવીને એના સંપર્કથી એને આનંદ થાય, અને આધ્યાત્મિક સંપત્તિ જે છે એ ધરાવીને એને આનંદ થાય. બંનેથી આનંદ થાય, અને બંને હોય તો આનંદ વધી જાય. બાહ્ય તો વસ્તુ શું? પોઝિશન, પાવર, ધન, આ બધી વસ્તુઓના આપણને સંપર્ક થાય. અને આધ્યાત્મિક એટલે આ દેહ, મન, બુદ્ધિની સ્થિતિથી. આધ્યાત્મિક એટલે બીજું નહીં વિચારવાનું કે આત્માના સંપર્કથી આનંદ થાય છે, એવું નહીં. આધ્યાત્મિક એટલે અને આધ્યાત્મિક કહેવાય, અધ્યાત્મ કહેવાય. આપણે જાણીએ છીએ આ વસ્તુ. અધિભૂત એટલે આસપાસનું જગત, અધ્યાત્મ એટલે આ, અને અધિદૈવ એટલે દેવતાઓ. દેવતાઓ એટલે બધા કુદરતી પરિબળો બોલીએ છીએ ને આપણે, કુદરતી પરિબળો. એટલે આખું જગત આ રીતે ડિવાઈડ કર્યું છે: અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ. અધિભૂતની પાછળ અધિદૈવ રહેલું છે. જેમ કે સૂર્ય છે, અધિભૂત કહેવાય. પૃથ્વી અધિભૂત કહેવાય. આ બધું ભૂતો. પરંતુ બધા કાર્ય કરે છે ને. અને કેવું કાર્ય કરે છે? બહુ જ ઇન્ટેલિજન્ટ કામ કરે છે. બસ તો એ અધિદૈવ. દેવતા એટલે ઇન્ટેલિજન્ટ પ્રિન્સિપલ. કોઈ પણ ભૌતિક વસ્તુ પાછળનો અત્યંત શું છે ને કહીએ, ઇન્ટેલિજન્ટ પ્રિન્સિપલ. ઇન્ટેલિજન્ટ બુદ્ધિ ગમ્ય એવું બધું નહીં, બૌદ્ધિક સિદ્ધાંત એવું નહીં. એટલે કહેવાનો આશય એ બહુ આપણે એ સિદ્ધાંત જે છે, નિયમ જે વિજ્ઞાનીઓ શોધતા હોય છે, એટલે એ બહુ જ એકદમ જ એની પાછળ કોઈક ચેતન હોવો જોઈએ એમ કહેવાનો આશય છે. એટલે એ નિયમને આપણે ચેતનના રૂપમાં જોઈએ. જે તે નિયમ છે એને ચેતનના, જેમ કે અગ્નિ કાર્ય કરે, બરાબર છે, અગ્નિ એનું કાર્ય કરે, પૃથ્વી એનું કાર્ય કરે, વાયુ એનું કાર્ય કરે, સૂર્ય એનું કાર્ય કરે. એટલે આ બધા ભૌતિક પદાર્થો બહુ જ ઇન્ટેલિજન્ટ કામ કરી રહેલા છે બધા.
તો એમાં નિયમ રહેલો છે, અને ઇન્ટેલિજન્ટ નિયમ જે છે એને આપણે દેવતા કહીએ, ચેતન. હા, એ એક જ ઈશ્વર, એ જ વ્યાપેલો છે ને. પરંતુ એટલામાં એ દ્રષ્ટિબિંદુથી, સૂર્યના દ્રષ્ટિબિંદુથી, સૂર્યને વ્યાપીને રહેલો ઈશ્વર, એને આપણે દેવતા કહીએ. એનીવે, એટલે આ રીતે બાહ્ય વિષયો અને આધ્યાત્મિક, દેહ મન બુદ્ધિ, અરે દેહ ઇન્દ્રિયો અને મન, એ રીતે રાખીએ. અને એનાથી પણ આનંદ, આપણા દેહ સૌષ્ઠવ હોય તો આનંદ થાય. આપણું મન સ્વાભાવિક છે, મનમાં અમુક આધ્યાત્મિક સંપત્તિ હોય તો આનંદ થાય, દૈવી સંપત્તિ મતલબ. ઇન્દ્રિયોમાં શક્તિ હોય તો આનંદ થાય. એટલે આ આધ્યાત્મિક, સો બાહ્ય આધ્યાત્મિક સાધન સંપત્તિ નિમિત્ત, એ નિમિત્તથી ઉત્પન્ન થાય. અને મેં તમને કહ્યું હતું, અંતઃકરણ, ગઈ વખતે વાત કરી હતી કે અંતઃકરણમાં કેવી દૈવી સંપત્તિ બરાબર છે. એટલે અંતઃકરણમાં એક વિનોદ વૃત્તિ પણ ગણવાની, વિનોદ વૃત્તિ હોય. એટલે એના કારણે, અર્થાત આપણે અત્યંત સિરિયસ દરેક વખતે ન રહીએ. હા, સમજ, પણ સિરિયસ આધ્યાત્મિક સાધક છે તો સિરિયસ સાધક, આધ્યાત્મિક સિરિયસ બનવાથી આધ્યાત્મિક ધ્યેય સિદ્ધ થાય એવું કોઈ જગ્યાએ લખેલું નથી. અત્યંત સિરિયસ બની જાઓ, મતલબ કોઈ હસે તોય આપણે, કોઈ હરિઓમ કરીને હસે, હરિઓમ, નમસ્તે, હરિઓમ, આવું એ કરી શકીએ. અને આવું કરતા જ હોય છે. કોઈ કરે જ, સમજ, છે જ, નામ નહીં આપો, એવું ખરાબ લાગે. પણ રોજનું આ જ એક દિવસે નહીં હસવાનું, અને એ સામેથી હરિઓમે નહીં કહેવાનું, અને હસવાનું નહીં. આપણે સ્માઇલ આપીને હરિઓમ કહીએ એટલે હરિઓમ બોલે, પણ સિરિયસ એટલે સિરિયસ. સવારે સિરિયસ, સાંજે સિરિયસ, આશ્રમની બહાર સિરિયસ, આશ્રમમાં સિરિયસ. એટલે આપણને થાય કે આ એ છે ને, એ કંઈક આપણું અનકોન્શિયસ જે છે મન, એમાં બધા કંઈક મુશ્કેલીઓવાળું મન છે. એને કારણે એક ચીયરફુલનેસ નથી, પ્રસન્નતા નથી. એટલે પ્રસન્નતા હોય આપણું અંતઃકરણની અંદર તો આનંદ હોય જ, કેમ ના હોય. એટલે આ બધું ગણી લેવાનું, આધ્યાત્મિક સંપત્તિમાં આ બધું ગણી લેવાનું. બાહ્ય સાધન સંપત્તિ અને આધ્યાત્મિક સંપત્તિ, એટલે બંને પ્રકારની સંપત્તિ ધરાવો તો ઓહો ઘણો. અને પણ બેમાંથી એક હોય ને તો કઈ હોવી જોઈએ, આવો પ્રશ્ન કરે ને. સમજ, બાહ્ય સંપત્તિ અને આધ્યાત્મિક સંપત્તિ બે હોય તો બહુ આનંદ થાય, બરાબર છે. પણ બાહ્ય સંપત્તિ એકલી હોય તો ચાલશે. અંદર જેવું અંદર મન હંમેશા ખદબદ ચાલે છે, ક્લેશવાળું છે, અને શરીરમાં કંઈક ઝાઝી શક્તિ નથી, ઇન્દ્રિયોમાં ઝાઝી શક્તિ નથી, અને મનમાં અનેક ખેદ ને બધું છે. એટલે આધ્યાત્મિક સંપત્તિ નથી સામેલી, બાહ્ય સંપત્તિ ઘણી છે, તો આનંદ મળશે? નહીં મળે, તમને ખબર છે. પણ બાહ્ય સંપત્તિ નહીં હોય ને કેવળ આધ્યાત્મિક સંપત્તિ હશે તોય તમને વાંધો નહીં આવે. અને હવે બહુ છે, આપણે જ કહીએ, સમજીએ આ માણસ હંમેશા આનંદમાં જ હોય છે, ગમે તે હોય. આમ તો સમજીએ બહુ સામાન્ય સ્થિતિનો વ્યક્તિ છે, પણ હંમેશા આનંદમાં હોય. હા, બાહ્ય સંપત્તિ ઢગલાબંધ હોય, પણ છતાંય જીવનની અંદર જાણે કેટલો લોડ પડી ગયો, શું થઈ ગયો, એટલું બધું ભારે ચહેરો હોય, આવું હોય છે. એટલે બેમાંથી એક સંપત્તિ જોની અપેક્ષા હોય, આધ્યાત્મિક સંપત્તિ. બહુ મોટું પુણ્ય જોઈએ, હા, એ સરળ નથી. કોઈ પણ વસ્તુ અકસ્માત નથી, એટલું યાદ રાખો. જીવનમાં કોઈ અકસ્માત નામની વસ્તુ નથી. કાર્યકારણ સંબંધ છે બધે જ. એ કાર્યકારણ સંબંધ વિજ્ઞાન શોધી રહ્યું છે અત્યારે. કોઈ પણ વસ્તુનું કારણ એમની રીતે શોધે. એ આ બધા કર્મ બર્મમાં માને નહીં, ઠીક છે, ના માને તો કંઈ નહીં. પરંતુ આપણે તો એક સ્ટેપ આગળ વધીએ. એટલે આપણામાં એક ચીયરફુલ ડિસ્પોઝિશન હોવી, શરીરમાં સૌષ્ઠવ હોવું, ઇન્દ્રિયોમાં શક્તિ હોવી, આ બધું પુણ્ય જ છે, બીજું શું છે. કર્મફળ થકી તો મળેલું છે શરીર. એટલે ચાલો, અને શરીરમાં એ તકલીફો હોય તો પણ આપણી અહીંયા જરાક જો ઠીકઠાક ચાલતું હોય તો એ પછી ઓછું નડે, તમે જોજો. એટલે આપણે માંદા હોઈએ ને કોઈ ખબર કાઢવા આવ્યું હોય ને તમે જોજો, અને એ વ્યક્તિ આપણને ખુશ કરતો હોય, એ જાણે છે કે આ વ્યક્તિ માંદા છે ને એને પાછું વધારે માંદગીની વાતો ને એની બધું તો માણસ બિચારું વધારે, એટલે પછી એ વ્યક્તિ તમને તમારું મન બીજે દોરે, તમને પ્રસન્ન કરે, તો તમે જોજો એ જ વખતે શરીરની બધી તકલીફો હોવા છતાંય જાણે કશું જણાતું નથી. એટલે આધ્યાત્મિક સંપત્તિમાંય
મૂળ તો આ અંતઃકરણ. પ્રાર્થના કરીએ ને તો આ કરીએ કે ભાઈ અંતઃકરણ જે છે એમાં અમને આવી આ સંપત્તિ આપો કે જેના કારણે અંતઃકરણ પ્રસન્નતા રહે. વેદાંતનો અધિકારી એ છે જેનું અંતઃકરણ સામાન્ય રીતે પ્રસન્ન છે, કારણ કે છેવટે શોધવાનું એ છે કે આત્મા શું છે? આનંદ સ્વરૂપ છે. હવે એ જ્ઞાન જ અહીંયા પ્રાપ્ત કરવાનું ને ત્યાં જ બધું આ બધું ખદબદ, તો પછી ક્યાં હવે આત્મા આનંદ સમજાવવાનો છે? એનીવે, અને મહાત્માઓ આપણે જોઈએ જ છે કે બાહ્ય સાધન સંપત્તિ નથી હોતી એટલી, છતાં આધ્યાત્મિક સંપત્તિને કારણે પ્રસન્ન જણાય છે. એટલે કોઈ કહે છે તો એમને કશું કરવાનું ના હોય ને એટલે એટલે ખુશ છે, એવું નથી હોતું. આપણે તદ્દન નવરા પડી ગયા હોઈએ છીએ ને ત્યારે ઉપરથી વધારે બોર થઈ જઈએ છીએ. હા, એ વસ્તુ વિચારવાની છે. દાખલા તરીકે લોકો ક્યારે બોર થાય તમે જોજો. જે લોકો કામ કરતા હોય છે ને, નોકરી ધંધો કરતા હોય છે, એ લોકો ક્યારે બોર થાય છે ખબર તમને? રજાના દિવસે. રજાના દિવસે બોર થઈ જાય. તમે રખે માનતા કે રજાના દિવસે બહુ આનંદ કરે છે? રજાના દિવસે આનંદ કરવા માટે બહાર જાય છે, મતલબ કે કશું જ નહીં કરીને આનંદ નથી આવતો. હવે આજકાલ હમણાં ચાલ્યું છે કોઈક પેલી એ ચાલી છે પ્રક્રિયા, જેપાનીઝ પ્રક્રિયા, કશું નહીં કરીને રિલેક્સ રહેવાનું. કંઈક એનું નામ આપ્યું છે નિમેશ સમથિંગ, મને બહુ યાદ. ઇન શોર્ટ, કશું કરવાનું નથી હોતું ને ત્યારે બોર થઈ જઈએ છીએ. એટલે આપણે જ્યારે કશું કરવાનું ના હોય ત્યારે પછી છેવટે કિચનમાં જઈને માથાકૂટ કરીએ. કંઈ કામ પહેલાં કંઈક તમે બહાર જાઓ. કેવી સ્થિતિ તમે વિચાર કરો. રિટાયર્ડ લોકોની સ્થિતિ અત્યંત ખરાબ હોય છે. અને ગાર્ડનમાં જઈને આનંદ કરવાનો હોય, પણ હવે એ તો સાંજે જવાનું હોય, આખો દિવસ કોઈ થોડું તમારી જોડે બેસીએ. એટલે સાંજે શું કરવું? દેર ઇઝ નથિંગ ટુ ડુ. એમ કે બોર થઈ જાય સાંજે. આ રિટાયર્ડ લાઈફમાં બોર થઈ જાય છે લોકો. જ્યારે કામ કરતા હતા ત્યારે આવું જ હોય. અઠવાડિયું કામ કરતા હોય ને ત્યારે થાય રજા આવે ત્યારે સારું, અને રજા આવે ત્યારે પાછી બોર થઈને આપણે બહાર આનંદ માટે જઈએ. કેવી સ્થિતિ! આ સંસારી કહેવાય. સંસારી કહેવાય. વ્યક્તિ જીવનમાં કશું કરીને જ આનંદ મેળવતો હોય, એને રજાના દિવસે આનંદ માટે બહાર ભટકવાની જરૂર ના પડે. જે કરો એનાથી જ આનંદ આવતો હોય તો પ્રત્યેક દિવસ રિક્રિએશન ડે છે, પણ એ જે કરીએ છીએ એમાંથી આનંદ નથી આવતો, માટે આપણે આનંદ માટે અઠવાડિયે એકવાર ક્યાંક જવું પડે છે બહાર. આવું થાય છે. આ સ્થિતિ છે. એટલે જે કરીએ એમાં આનંદ આવે, એ કરીએ એમાં આનંદ આવે એના માટે કંઈક જે સંપત્તિ જોઈએ ને, માનસિક સંપત્તિ છે. એમાં શરીર તો એનું એ જ છે, શારીરિક સંપત્તિ તો છે જ, ઇન્દ્રિયોમાં શક્તિ છે. પણ કરીએ એમાં આનંદ નથી આવતો, અને અથવા કરીએ એમાં આનંદ આવે છે, એ ભેદ અહીંયા પડે છે. એકને યોગી કહેવાય છે અને બીજાને સંસારી કહેવાય છે. કર્મયોગી, એને જ કર્મયોગી કહેવાય. એ જ અધિકારી વ્યક્તિ છે. કરીએ કરવા માત્રથી આનંદ આવે છે. એ વ્યક્તિ આનંદ માટે સ્વતંત્ર થઈ ગયો, કારણ કે કરવાની ક્ષમતા, પસંદગી આપેલી છે. માટે જે કરીએ એનાથી આનંદ આવે તો આપણે આપોઆપ અધિકારી કહેવાય. કશું ભોગવીને વિષયાનંદ, વિષયના સંપર્કથી આનંદ આવતો હોય, એ સિવાય આનંદ નથી મારા જીવનમાં, હું તો દુઃખી છું, તો પછી વાસ્તવની અંદર આપણે અધિકારી નથી, સંસારી છે. આ મોટો ભેદ છે. ચાલો એની એટલે આ બે સંપત્તિ જે છે એના બંને ધરાવતા હોઈએ તો ચાલો, બહુ સારું. આંતરિક સંપત્તિ એટલે આધ્યાત્મિક સંપત્તિ છે, અને બહાર પણ સંપત્તિ છે, ઘણું નામ ને આ તે ને સંપત્તિ ને બીજું બધું છે, તો ઉત્કૃષ્ટ આનંદ એમ. અને આવો પ્રકારનો ઉત્કૃષ્ટ આનંદ મનુષ્ય ધરાવે છે. એ હમણાં વાત કરશે. આનંદની મીમાંસા માટે એક પૂર્વ ભૂમિકા શરૂ થઈ. સહ યહ એષ નિર્દિશ્યતે બ્રહ્માંડાનુગમાર્થમ અનેન હિ પ્રસિદ્ધેન આનંદેન વ્યાવૃત્ત વિષય બુદ્ધિગમ્ય આનંદ અનુગંતુમ શક્યતે. આ કરેલું છે આપણે. અને એટલે બ્રહ્માનંદસ્ય અનુગમાર્થમ સહ યહ એષ આનંદ નિર્દિશ્યતે. આ લૌકિક આનંદની જે આપણે વાત કરી, જે બાહ્ય આધ્યાત્મિક સાધન સંપત્તિ નિમિત્ત છે એના માટે, એનાથી આનંદ આવતો હોય છે. એ શેના માટે તમે ઉલ્લેખ કરો છો એનો? તો કે છે બ્રહ્માનંદસ્ય અનુગમાર્થમ. એટલે જેથી કરીને આપણે બ્રહ્માનંદને એપ્રિશિએટ કરી શકીએ, બ્રહ્માનંદને સમજી શકીએ. એટલા માટે પહેલાં જે આપણા અનુભવમાં આ પ્રકારનો આનંદ જે છે એની ચર્ચા કરે કે આવી બાહ્ય સંપત્તિ હોય તો આનંદ આવે, આંતરિક સંપત્તિ હોય તો આનંદ આવે, એમ કરીને. અને પછી એના દ્વારા બતાવે
અનેન હિ પ્રસિદ્ધેન આનંદેન, આ જ લૌકિક આનંદ જે પ્રસિદ્ધ છે લોકની અંદર, જગતની અંદર, વ્યાવૃત્ત વિષય બુદ્ધિ ગમ્ય આનંદ, એટલે એ આનંદ કેવો છે? આ લૌકિક આનંદ વાસ્તવ વ્યાવૃત્ત વિષય બુદ્ધિ ગમ્ય આનંદ, એટલે એ બીજો પેલો આનંદ જે છે લૌકિક આનંદ નથી, વ્યાવૃત્ત વિષય બુદ્ધિ એટલે વિષય આનંદ નથી, વ્યાવૃત્ત એટલે એને છોડીને એ બીજો આનંદ જે છે, જે એટલે બ્રહ્માનંદ, મતલબ જે બાહ્ય પરિસ્થિતિ વગેરે પર આનંદ આધારિત નથી, એ વસ્તુને સમજવા માટે આ લૌકિક આનંદ બહુ જે છે એની ચર્ચા કરવી યોગ્ય ઠરે છે, કે જેથી આનંદની મીમાંસા, આનંદનું વિશ્લેષણ કરવા માટે, બ્રહ્માનંદને સમજવા માટે આ લૌકિક આનંદનું વિશ્લેષણ કરીએ અને એને પછી સરખાવીએ બ્રહ્માનંદ સાથે, તો બ્રહ્માનંદને સમજી શકાય છે. વ્યાવૃત્ત વિષય બુદ્ધિગમ્ય, એટલે એ વાસ્તવમાં એ આનંદ છે બ્રહ્માનંદ, એ તો કેવો છે? એ તો વિષય બુદ્ધિ એટલે બુદ્ધિમાં વિષયોની કામના, એમાંથી મુક્ત થયેલો છે, એટલે એ રીતે વિષયાનંદ નથી એ બ્રહ્માનંદ. અને એ તો પછી બાહ્ય વિષયોની કામના વગરનો છે, તો પછી આનંદ કેવી રીતે આપે? તો કે પેલી આધ્યાત્મિક સંપત્તિ વિકસી રહી છે અને એને કારણે વાસ્તવની અંદર એ આનંદ વધતો જાય છે. હમણાં સમજાવશે કેવી રીતે આધ્યાત્મિક સંપત્તિનો વિકાસ એટલે શું, કે તમે તમારી જે કામનાઓ છે, વિષયોની કામના વગેરે, એનાથી તમે ડિસ્ટર્બ ના થઈ જાઓ, બસ એ હમણાં બતાવશે. શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય વગેરે વગેરે. એટલે બીજી બાજુ એટલે આ વ્યક્તિ જે છે, જેમ કે તમારા મારા જેવો, જે વાસ્તવમાં ધીરે 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 વિષયોની કામના જે છે એના દબાણમાંથી મુક્ત થયેલો છે. આપણે એવું નથી કહેતા કામના જતી જ રહે, વિષયોની કામનાનું દબાણ નથી. એ દબાણ હોય ને કારણ આપણે દુઃખી થઈ જાય, પૂરી ન થાય ત્યાં સુધી દુઃખી રહીએ, તો પછી આ બ્રહ્માનંદને ક્યાં સમજવાના છે? પરંતુ આ કેવું છે કે વાસ્તવની અંદર એ આ વ્યક્તિ અકામ હતા, એટલે એ વાસ્તવની અંદર એ ખરેખર એની કામનાઓથી એ દુઃખી નથી થતો. કામના છે પરંતુ એનું એટલું બધું પ્રેશર નથી. હું કહું છું ને હંમેશા નોન બાઇન્ડિંગ, તમને બંધનમાં ન નાખે એ પ્રકારની એવી છે. તમે જોજો બધી તમારી ઈચ્છાઓ એવી નથી હોતી કે જે તમને એ પૂરી ન થાય તો તમે દુઃખી રહો. તમને હોય ઈચ્છા, પરંતુ પૂરી ના થઈ તો એ તમને એવી ચિંતા નથી. આવી વિષયોની ઈચ્છા છે તમારા, અને કેટલાક વિષયોની ઈચ્છા એવી છે કે ના હવે તો પૂરી થાય તો જ આનંદ આવે, નહીં તો નહીં. હવે વિહવળ બની ગયા આપણે. એનીવે, એટલે અકામ હતા અને એ પ્રકારનું હોય. અને કારણ કે શ્રોત્રિયત્વ એટલે આપણે આત્મજ્ઞાન જે પ્રાપ્ત કરી રહ્યા છીએ બ્રહ્માનંદને સમજવા માટે, બ્રહ્માનંદની પ્રાપ્તિ માટે એમ ગણો. પ્રાપ્તિ નથી, એ તો બ્રહ્મ કે આત્મા તો સ્વરૂપ છે, એટલે એમાં પ્રાપ્તિ ક્યાંથી હોય? પ્રાપ્તિ મતલબ કે જે વસ્તુ નથી તમારી પાસે એ તો અનાત્માની વાત થઈ ગઈ, પાછું વિષયાનંદ આવે. એટલે બ્રહ્માંડ તો જાણે સમજવા માટે. શ્રોત્રિયત્વ એટલે આત્મા આનંદ સ્વરૂપ છે સમજવું, અને શ્રોત્રિય કહેવાય સ્પષ્ટતા. એટલે એ સમજી રહ્યો છે વ્યક્તિ ધીરે ધીરે, અને એને કારણે વિષયોની કામના છે એના દબાણમાંથી એ મુક્ત થઈ રહેલો છે. એ વાસ્તવની અંદર એ બ્રહ્માનંદને તરફ જઈ રહ્યો છે. એટલે એ સમજવા માટે અમે તમને આ લૌકિક આનંદ સાથે એની સરખામણી કરીશું કે સમજો આટલી સંપત્તિ છે તો એને જે આનંદ મળતો હોય એ અને મળેલો છે, આ વ્યક્તિને મળ્યો છે, જે વ્યક્તિ આ પ્રકારની વિષયોની દબાણમાંથી, એટલે વિષયોની કામના પૂરી કરીને જે સુખ મળે છે એ વિષયોની કામના પૂરી કર્યા વગર પણ એના દબાણમાં રહ્યા વગર, અને આ વસ્તુની સમજ આત્મ વિષયની આનંદ સ્વરૂપ છે એની સમજને કારણે એના દબાણમાંથી મુક્ત છે. એને પણ એ આનંદ ઓલરેડી પ્રાપ્ત છે. કેવું કહેવાય? કામનાને પૂરી કરીને મળતો આનંદ કામનાને પૂરી કર્યા વગર મળતા આનંદ સાથે સરખાવે છે. વિચારો, એવું છે. એટલે કામના પૂરી થાય તો જ આનંદ થાય, એ તો આમે ખોટી વસ્તુ છે. કેટલાય વિષયોની કામના આપણે કરી, અરે બહુ એને માટે જજુમ્યા ને મળ્યું ને કશું આનંદ ના આવે. અને મળ્યું, ઇનફેક્ટ એ વસ્તુ આવીને ત્યારે એમાંથી રસ જ જતો રહ્યો હતો. આવું એ બન્યું છે. એ વસ્તુ આવીને ટૂંક સમયમાં જ રસ જતો રહે એમાંથી, એવું એ બને છે. એમાંથી છૂટાછેડા આવે છે. વિચાર, છૂટાછેડા શેમાંથી આવે છે? થોડા જ દિવસમાં, મહિનામાં છૂટાછેડા, 15 દિવસમાં છૂટાછેડા, આવું છે. અઠવાડિયામાં કદાચ એવા કિસ્સા હશે, મને બહુ ખબર નથી, પણ હોય બીજે જ દિવસે છૂટાછેડા, આવું છે.
અને હા, પહેલાં જાણે કેમ કે હા હા આપણા જીવનમાં તો આનંદ આવી જશે, આ વ્યક્તિ આવી જશે તો બસ બે દાડે પૂરું. પહેલાં તો ઘણી વાર તો નહીં તો પેલું હજુ તો લગ્ન નથી થયા પણ પેલું હોય ને શરૂમાં મળે ને પછી પેલી સગાઈ સગાઈ કરે અને લગ્ન થાય પહેલાં છૂટું કરી દે. ના ભાઈ આ માણસ ભાઈ કેમ સગાઈ કરી? કારણ કે અમે મળ્યા ને ત્યારે એમ થયું કે આ વ્યક્તિ ખરેખર બહુ સારો છે, આનંદનો સોર્સ છે. અને પછી સગાઈ કરી, સગાઈ કરી પછી ફરે ને આ બધા આમથી આમ ફરે, પિક્ચર જોવા જાય, પેલું કરે ને આમ ને તેમ. મને ખબર પડી કે હો આ માણસ જોડે તો રહેવા એવું જ નથી, એટલે પૂરું થઈ ગયું. એટલે સમજો આ ભ્રમ તો આજે જ દૂર કરી દો. વિષય જે વિષય કામ્ય વિષય છે એ પ્રાપ્ત થાય તો જ સુખી થઈએ એવો કોઈ નિયમ જ નથી, કોઈ નિયમ નથી. ઇનફેક્ટ એ તદ્દન અધ્યારોપ છે. આ વિષય મળે તો જ આનંદ થાય એ તમે કરેલો એના પરનો અધ્યારોપ છે. આમાં કશું નથી એવો આનંદ જેવો, લિટરલી કંઈ નથી, તમારો પોતાનો અધ્યારોપ છે. અને અધ્યારોપમાંથી તમે જ મુક્ત બની જતા હો છો. જ્યારે એનો સંપર્ક થાય ને ત્યારે તમારો ભ્રમ એના વિશેનો સમજી, ભ્રમ ભાગી ગયો મારો, બરાબર છે. એ ભ્રમ એટલે અધ્યારોપ, ભ્રમ ભાગ્યો એમ કે જે વ્યક્તિ આ પ્રકારના ભ્રમમાંથી મુક્ત બન્યો છે મારી દૃષ્ટિએ અત્યંત ફોર્ચ્યુનેટ વ્યક્તિ છે, ખૂબ પુણ્ય. એને વૈરાગ્ય કહેવાય, સમજો. વૈરાગ્ય એટલે આ ભ્રમમાંથી મુક્તિ, આ સુખનો વિષય છે. ભ્રમમાંથી મુક્તિ થાય તો જ સુખી થવાય. ભ્રમ હોય તો સુખી ના થવાય, દુઃખી થવાય. કારણ કે ભ્રમ છે, હકીકત નથી માટે. અને ભ્રમ હોવાને કારણે એ ગ્લાસ જેવો છે, ક્યારેક તૂટશે. આજે નહીં તૂટે તો 5 વર્ષે તૂટશે. જેટલું મોડો તૂટે ને ભ્રમ એટલું વધારે દુઃખી થઈએ. અરે આ વહેલું મને ખબર પડી ગયો ને સ્વામીજી, એમ પછી આગળ ના બોલે. સ્વામીજી આ વહેલું મને ખબર પડી ગઈ હોત ને તો હું તમારી જોડે હોત, એમ કે પછી હું લગ્નની વાત કરું તો એક સામાન્ય વસ્તુ છે, સામાન્ય વસ્તુ છે, કોઈ પણ વિષયની વાત ચાલતો લગ્નમાં પેલો કોઈ વ્યક્તિ હોય, બાકી વિષય હોય, ચાલો એની ઇન શોર્ટ કહેવાનો આશય છે એટલે સરખાવશે કે જેમ આ પ્રકારની વૈરાગ્ય વધતો જાય અને પછી એને કારણે જ્ઞાનમાં પણ ક્લેરિટી આવતી જાય, એ વ્યક્તિને આનંદની વૃદ્ધિ થતી જાય. આ બાજુ પેલા લૌકિક વિષયો પ્રાપ્ત કરીને અથવા બીજી યોનિમાં આગળ વધતો જાય, એમ એને લૌકિકને બદલે અલૌકિક વિષયો એટલે એને આનંદ વધતો જાય, અને આનંદ વધતો જાય. એટલે આના બે સરખા જ થયા એમ કે છે. તમે સમજી ગયા? એટલે દેવ યોનિમાં રહીને પ્રાપ્ત થતો જે આનંદ જે છે, દેવતાઓને મળતા વિષયોથી એને જે આનંદ થતો હોય એ મનુષ્ય કરતાં ઘણા વધારે આનંદ છે. પરંતુ એની સાથે આ વ્યક્તિ જેની એ બધા વિષયોની કામના જે યોનિના જે તે વિષયોની કામનામાંથી મુક્ત બન્યો છે, કારણ કે એને આ આત્મજ્ઞાનની અંદર ધીરે ધીરે સ્પષ્ટતા, શ્રોત્રિયત્વ આવી રહ્યું છે. એ વ્યક્તિને એ જ આનંદ મળી રહ્યો છે જે આ બધાને જે તે યોનિની અંદર ભોગવીને મળતો આનંદ. એમ કરીને આ સરખાવે છે. એટલે દરેક વખતે તમે જુઓ, સ એકો મનુષ્ય આનંદ, પછી આગળ કહેશે તે એ શતમ માનુષા આનંદા, સ એકો મનુષ્ય ગંધર્વાણામ આનંદ, શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય, પછી પાછું આગળ કહેશે દેવગંધર્વ, પછી કે શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય. એમ એટલે આ આનંદની આ મીમાંસા છે, એમ કહેવાનો આશય છે. એમ કરીને શેની વાત કરે છે? જે તે યોનિમાં જે તે આનંદ મળે છે, જો એ પેલાને મળતો જ હોય તો એનો અર્થ કદાચ એવો થયો એને હું આનંદ સ્વરૂપ છે એમ સમજીને એને આનંદ મળી રહ્યો છે. એ જ આનંદ પેલા લોકોને જે મળે છે વિષયાનંદ, એ જ આનંદ અને મળી રહ્યો છે. તો એનો અર્થ એવો થયો બ્રહ્માનંદ જે છે, વિષયાનંદ જે છે એ વાસ્તવની અંદર બ્રહ્માનંદ છે. ખરેખર વિષયોમાં કોઈ આનંદ જ નથી. સમજી ગયા? આ વસ્તુ કહેવાય છે. અને એની શરૂઆત કરશે મનુષ્ય, જે આઈડિયલ આદર્શ મનુષ્ય હોય અને જેને બાહ્ય અને આધ્યાત્મિક સંપત્તિ પૂર્ણ માત્રામાં હોય, ઓહ તો એ શ્રેષ્ઠ આનંદ આ જીવનની અંદર આ ભૂલોકની અંદર શ્રેષ્ઠ આનંદવાળો વ્યક્તિ કહેવાય. ત્યાંથી શરૂઆત કરશે. એનો એક અમને પછી પહેલાં કરતાં 100 ગણો પેલા મનુષ્ય ગંધર્વ વગેરે. એટલે ભાષ્યકાર અહીંયા કહી રહ્યા છે કે આ રીતે આપણી પરિપક્વતા એટલે વૈરાગ્ય એટલે વિષયોની કામના જે ભ્રમને કારણે છે, કામ્ય વિષયો બન્યા છે કે આનંદ આપે છે વગેરે, એ કામના કે રાગદ્વેષ ગણો કે એક જ વસ્તુ થઈ ને, રાગદ્વેષમાંથી મુક્તિ, વૈરાગ્ય કે વિષયોની કામનાના દબાણમાંથી મુક્તિ, એને પરિપક્વતા કહેવાય. જેટલી પરિપક્વતા વધારે એટલી લાગણીની સમસ્યા ઓછી, કારણ કે રાગદ્વેષ ઓછા છે.
બધી લાગણીની સમસ્યાઓ એ રાગદ્વેષ જ છે. કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, મદ હોય, માત્સર્ય હોય, જે પણ છે એ બધા રાગદ્વેષના જુદા જુદા શેડ છે. એ રાગદ્વેષનું દબાણ ઘટતું જાય તો આ બધી સમસ્યાઓ, લાગણીની સમસ્યાઓ પણ, કામ, ક્રોધ બધું ઓછું થતું જાય, લોભ વગેરે બધું ઓછું થતું જાય. તો પછી એનો અર્થ શું વધે? આનંદ જ વધે, બીજું શું વધે? આનંદ જ વધે ને. એટલે અહીંયા આચાર્ય બતાવી રહ્યા છે કે આ રીતે તમારા જીવનની પરિપક્વતા જીવનનું ધ્યેય છે. સાજી મોક્ષ જીવનનું ધ્યેય છે પરિપક્વતા. મોક્ષ જેને પ્રાપ્ત થયું છે અને આપણે અત્યંત પરિપક્વ વ્યક્તિ કહીએ, બીજું શું. એટલે પરિપક્વતા જેમ વધતી જાય, આ પ્રકારે વૈરાગ્ય જેમ વધતો જાય વગેરે, તો પછી આનંદ પણ વધતો જાય. પરિપક્વ વસ્તુ જે છે ને એમાં જ ખરેખર રસ હોય છે. હા, પરિપક્વ વસ્તુમાં, પક્વ વસ્તુમાં આનંદ હોય. કેરી કાચી હોય તો કોઈ આનંદ ના આપે. બહેનો અમુક હોય છે એમને ખાટું બહુ ભાવે એટલે એ બરાબર છે, પણ સામાન્ય રીતે પક્વ વસ્તુ જ આનંદ આપે. કેળું પાકેલો આનંદ આપે અને કેરી પાકેલી હોય આનંદ આપે. રસ હોય એની અંદર. રસ એટલે આનંદ. રસો વૈસહ એટલે આનંદ એની અંદર છે. પક્વ વસ્તુમાં આનંદ છે. હા, એટલું યાદ રાખવું, પક્વ વસ્તુમાં આનંદ છે. એક હવે હું તો કહું છું, આ જે પેલું જે છે ને શારીરિક રીતે પક્વ વસ્તુ જે છે એ વધારે તમને આનંદ પ્રદાન કરે. એક વૃક્ષ છે, ઘટાદાર વૃક્ષ, પક્વ. કઈ દ્રષ્ટિએ પક્વ? શારીરિક રીતે પુખ્ત ઉંમરનું, બરાબર છે. એ તમને વધારે આનંદ આપે કે પેલું એક છોડ હજુ તો આંબાનો છોડ છે હજુ તો 3 ફૂટનો, એ આનંદ આપે? પેલું વધારે આનંદ આપે, છાંયો આપે, ફળ આપે. પાંદડાઓ તમે જોઈતા હોય તો આપણે તાંબાના પાંદડા તોડતા હોઈએ છીએ કશાક કામ માટે, અને ડાળીઓ, આ તે બધું. એટલે પક્વ વસ્તુ જે છે એ વધારે આનંદ આપે. અપરિપક્વ હોય, અપક્વ બાલ્યાવસ્થામાં હોય, ઇવન શારીરિક રીતે એ ના આનંદ આપે. ઉપરથી એને એ તો તમારું ધ્યાન ખેંચ્યા કરે. હા, એ સમજ. બાળક અમને તો વધારે આનંદ આપે છે. આ બધા તમારા જેવા પુખ્ત લોકો અમને કશો આનંદ નથી આપે. ભાઈ બરાબર છે, બાળક આનંદ આપે, વાત બરાબર છે, પણ એ રડાવે ને ત્યારે તમે જોજો. અને એને ઉછેર બાળકોનો ઉછેર કરીને માં ગાળી નથી થતી, એ જ ઈશ્વરની હાજરી બતાવે છે. બાળકોને ઉછેરવા એટલે પુરુષો તો ખરેખર એ લોકોનું કામ જ નહીં. એ અડધો કલાક રમાડે ના રમાડે, બાળક પોતાનું તો અડધો કલાક રમાડે. જેવું પેલું કંઈક ભૂછી કંઈક એટલે આમ કરીને આપી દે, લો સામે જ આપી દે. અને રડે તો મારે, પુરુષ મારે. માં તો બિચારી આ એનો તો શું ધૈર્ય છે ભગવાન, ખરેખર. માનું ધૈર્ય એટલે માનું ધૈર્ય. એની વે તમે અત્યારે બીજી બધી વાતો બહુ કરો છો. ભાઈ બધું જીવન સાથે સંકળાયેલું છે. પરિપક્વતા શારીરિક અને માનસિક પરિપક્વતા. માનસિક પરિપક્વ વ્યક્તિ એક વૃક્ષ જેવો હોય. છાંયો, એની હાજરીથી તમને આનંદ થાય. એ તમને છાંયો પ્રદાન કરે, રસ પ્રદાન કરે. એની હાજરી માત્રથી આનંદ હોય આજુબાજુ, એવું છે. એટલે શારીરિક પરિપક્વતા હોય પણ અંદરની આ પુખ્તતા ના હોય, અત્યંત રાગદ્વેષ હોય, તો દુર્ગંધ ચારે બાજુ આવે. ચારે બાજુ દુર્ગંધ. આજુબાજુવાળાને થાય કે પેવા જાય તો સારું. ક્રોધ દાખલા તરીકે, રાગદ્વેષનું જ પરિણામ. ક્રોધ, અત્યંત લોભ, અને બીજું બધું. અત્યંત મદ એટલે અભિમાની, હંમેશા પોતાના જ ગુણગાન ગાય. તમે થાકી જાઓ, તમને થાય કે હવે એ બેઠા હોય ને ત્યાંથી દૂર જ રહો. કારણ કે જઈએ એટલે કે સમજી જઈશું ને એટલે એના પોતાના ગુણગાન ગાવા મળશે. હા, તો ગાઓ ને, ગાવા દો ને. કંઈ બહુ ના ગમે. દુર્ગંધ, વ્યક્તિત્વની દુર્ગંધ એટલે અપરિપક્વતા. વ્યક્તિત્વની સુગંધ. એવું કહેવાય છે કે શારીરિક રીતે પરિપક્વ જગતની અંદર બધા જીવો શારીરિક રીતે પરિપક્વ બને છે અને માનસિક રીતે પરિપક્વ બનતા જાય છે આપોઆપ જ. એટલે લાગણીની રીતે અપરિપક્વ ગાય, લાગણીની રીતે અપરિપક્વ સિંહણ, આવું ના બોલાય. પણ લાગણીની રીતે અપરિપક્વ, ઇમોશનલી ઇમેચ્યોર પર્સન તમે કહો તરત મનુષ્ય. કારણ કે પેલી પસંદગીની ક્ષમતા છે. હું એટલા માટે કહું છું પેલું અકામ હતા આવવાનું છે.
અકામ હતા, એ પરિપક્વતા બતાવે છે. એટલે જેમ આ પ્રકારની આપણી પરિપક્વતા વધતી જાય, આનંદ વધતો જાય, કારણ કે એ જે સ્વરૂપ આનંદ જે છે, આત્માનંદ છે, એની સામેના જે અવરોધ બધા હતા એ ઘટતા જાય છે. હા, એ હમણાં હું તમને બતાવું છું કેવી રીતે આ બ્રહ્માનંદ જ આનંદ છે વિષય આનંદ વગેરેની અંદર, બીજો કોઈ આનંદ જ નથી, એ હમણાં બતાવ્યું છે. એનીવે, એટલે આ રીતે લૌકિક આનંદનું વિશ્લેષણ એટલા માટે કરીએ છીએ કે જેથી કરીને બ્રહ્માનંદને સમજી શકીએ. લૌકિક આનંદ બ્રહ્માનંદ જ છે, એ છેવટે આપણે કહેવાનું છે. એવો કોઈ સેપરેટ બીજો લૌકિક આનંદ વિષય આનંદ જુદો છે અને આ બ્રહ્માનંદ જુદો છે અને એવું બધું કંઈ છે નહીં. પણ બ્રહ્માનંદ લૌકિક આનંદ નથી. નેચરલી લૌકિક આનંદ બ્રહ્માનંદ છે, બ્રહ્માનંદ બ્રહ્માનંદ છે. સ્વરૂપ આનંદ જે છે, સ્વરૂપ આનંદ એટલે હું આનંદ સ્વરૂપ છું કે હું પૂર્ણ છું, એવી સભાનતા. તમે જસ્ટ થિંક, આવો વિચાર કરજો કે મને કશું ખૂટતું જ નથી. જે કંઈ વિષયો જે છે જગતની અંદર, વિષયો છે બધા હું જ છું, પૂર્ણ છું, કશું ખૂટતું નથી મારામાં. એવું દાખલા તરીકે કદાચ તમારા મનમાં ક્લેરિટી આવે તો શું હોય તમે મને કહો. બસ એને વિષયની અપેક્ષા જ નથી. સમજી ગયા? હા, એટલે બ્રહ્માનંદ છે એ લૌકિક આનંદ નથી. લૌકિક આનંદ છે બ્રહ્માનંદ જ છે. એ હમણાં પણ સમજીએ છીએ. જો હવે એ બતાવે છે અહીંયા, લૌકિકોપી આનંદ બ્રહ્માનંદસ્ય એવ માત્રા અવિદ્યયા તિરસ્ક્રિયમાણે વિજ્ઞાને ઉત્કૃષ્યમાણાયામ ચ અવિદ્યાયામ બ્રહ્માદિભિઃ કર્મવશાત યથા વિજ્ઞાનમ વિષયાદિ સાધન સંબંધવશાત ચ વિભાવ્યમાનઃ ચલઃ અનવસ્થિતઃ લૌકિકઃ સંપદ્યતે. લૌકિક આનંદ અપી બ્રહ્માનંદસ્ય એવ માત્રા. આ લૌકિક આનંદ બ્રહ્માનંદનો એક લેશ છે. અને એ આવું કેવી રીતે આચાર્ય એકદમ કહી દીધું? તો આચાર્યના મનમાં તો બધા ભાઈ બૃહદ ઉપનિષદના વાક્યો હોય ને આ બૃહદારણ્યક ઉપનિષદની અંદરનું આ વાક્ય છે આવું. એશોસ્ય પરમ આનંદ એતસ્યેવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામ ઉપજીવંતી. બૃહદારણ્યક ઉપનિષદની અંદર 4થા અધ્યાયના 3જા બ્રાહ્મણમાં 32મો મંત્ર 4.3.32 એમાં સ્પષ્ટ કહ્યું, એશ એતસ્યેવ આનંદસ્ય, આ બ્રહ્માનંદ જે છે એ બ્રહ્માનંદની અન્યાની ભૂતાની માત્રામાં ઉપજીવંતી. આ એ આનંદને કારણે જ આ બધા ભૂતો અર્થાત આ બધા જે જીવો જે છે એ જીવો વાસ્તવની અંદર એ બ્રહ્માનંદના લેશને કારણે જ બધા જીવિત છે, એના પર જ આધારિત છે. એનો લેશ એટલે શું? આ વિષય આનંદ. વિષયોમાંથી આનંદ ન રહે કોણ જીવવા માંગે? તમે મને કહો. વિષયમાંથી અત્યારે આનંદ નથી આવતો, મતલબ વિષયો અત્યારે પ્રાપ્ત નથી એટલે આનંદ નથી, પરંતુ ભવિષ્યમાં ક્યારે મળવાના નથી. હવે એવી શક્યતા ઊભી થાય તો લોકો આપઘાત કરી નાખે છે. એટલે અન્યાની ભૂતાની માત્રામાં ઉપજીવંતી. એના વિષય આનંદ તો એનો લેશ છે, એનાથી બધા જીવિત રહે છે. એમ ચાલો કહે છે, અવિદ્યા તિરસ્ક્રિયમાણે વિજ્ઞાને. જ્યારે બ્રહ્માનંદ જે છે વાસ્તવની અંદર એટલે કે બ્રહ્માનંદ એટલે બ્રહ્મનો આનંદ, આત્માનો આનંદ. એટલે આત્માના આનંદ જુદું નથી. આત્મા જે આનંદ સ્વરૂપ છે એ પ્રકારની જ્ઞાન ન હોય, અર્થાત અજ્ઞાનને એ વસ્તુ પર આવરણ આવી ગયું હોય અજ્ઞાનથી, અને પછી પેલો વિક્ષેપ અર્થાત હું તો હવે વિષય છું, આનંદનો તરસ્યો છું, મારે આનંદ બહારથી મેળવવાનો છે, એ પ્રકારની પછી ખ્યાલ ઉત્પન્ન થાય હું જીવ છું, અધૂરો છું વગેરે. એટલે ઉત્કૃષ્ય માણાયામ ચ વિદ્યાયામ. અને આ રીતે પછી પોતાના વિશે અનેક પ્રકારના આવા ભ્રમ છે. હું તો સુખનો તરસ્યો છું, આમ છું તેમ છું ને, બરાબર ને. એટલે એ કહે છે ઉત્કૃષ્ય માણાયામ અવિદ્યામ. અવિદ્યાનો જાણે ઉત્કર્ષ થયો. અવિદ્યા તો હતી જ, પણ એમાંથી હું જીવ ને અધૂરો ને ફલાણો ને ઢીકણો ને આમ ને તેમ એમ કરીને આ વાસ્તવની અંદર આ જે વિક્ષેપ, આ પ્રકારનો જે પોતાના વિશેનો ભ્રમ, એની જાણે વૃદ્ધિ થઈ. તો બ્રહ્માદિભિઃ કર્મવશાદ વિભાવ્યમાન ચલઃ અનવસ્થિત લૌકિક સંપદ્યતે. ત્યાં એ બ્રહ્માનંદ જે છે વાસ્તવની અંદર જેના પર આવી રીતે આવરણ આવી ગયું છે ને, પોતાને હવે જીવ કહે છે, વિષયી કહે છે, અધૂરો કહે છે, અને આ બહાર તરસ્યો બનીને પછી બહારના વિષયોમાં આનંદ જે શોધી રહેલો છે એ લૌકિક આનંદ પ્રાપ્ત કરે, વિષય આનંદ પ્રાપ્ત કરે. અને કેવા કોણ પ્રાપ્ત કરે? તો કે છે બ્રહ્માદિભિઃ કર્મવશાત. બ્રહ્માદિભિઃ એટલે બધા જીવો
બ્રહ્માજીથી માંડીને આ રીતે બ્રહ્માજીનો સમાવેશ કરી નાખ્યો, એટલે બ્રહ્માજીથી માંડીને બધા જ જીવો જે છે આ રીતે વાસ્તવની અંદર એ કર્મવશાત એ વિભાવ્યમાન એટલે શું? અનુભૂયમાન, એટલે કે જેનો અનુભવ કરી શકાય વિષયાનંદ. એ આનંદ અને કેવો છે? ચલહ, એટલે ભાષ્યકાર પોતે જ કહે છે ચલહ એટલે અનવસ્થિત, જે વાસ્તવમાં ચલાયમાન છે, અનિત્ય છે. સ્વાભાવિક જ છે, વિષયાનંદ ચલાયમાન જ છે. અહીંયા આનંદ આપે ને ત્યાં ના આપે ને, અત્યારે આનંદ આપે ને પછી ના આપે ને પછી આનંદ આપે ને, એ બધું જે કાળ અને દેશ અને કાળને અંતર્ગત રહેલું હોય વસ્તુ ચલાયમાન હોય, એટલે ચલહ અનવસ્થિત એવો છે. કયો આનંદ? વિષયાનંદ. અને એ વિષયાનંદ એમને કેવી રીતે પ્રાપ્ત થાય? તો પછી આ બધા જીવોને એ વિષયાનંદ જે છે વાસ્તવમાં એક જીવ તરીકે આનંદ પ્રાપ્ત થાય, પણ એ જીવ જ વાસ્તવની અંદર એ અવિદ્યાને કારણે છે. શની અવિદ્યા, હું બ્રહ્માનંદ છું એ પ્રકારના અજ્ઞાનને કારણે છે. અને ત્યારે પછી જીવ જે છે એને પછી બીજા બધા વિષયોમાંથી આનંદ પ્રાપ્ત થાય. અને એ શેના આધારે પ્રાપ્ત થાય? કર્મવશાત. જુઓ, આચાર્ય કહે છે કર્મવશાત, કર્મને કારણે. અને યથા વિજ્ઞાનમ એટલે જે પ્રકારના પોતાના મનની અંદર પોતાના વિશેના ખ્યાલો હોય એને આધારે એ જે તે વિષયોમાંથી એને આનંદ પ્રાપ્ત થાય. એટલે પોતાના યથા વિજ્ઞાનમ એટલે પોતાના મનમાં ઓછા પોતાના અનેક કોમ્પ્લેક્સિટી મતલબ બહુ ના હોય તો સરળતાથી આનંદ મળી જાય. અને બહુ બધો અંદર ગૂંચવાડો હોય તો ખૂબ બધું કરો ત્યારે આનંદ આવે. જેટલો ગૂંચવાડો વધારે એટલો આનંદ જે છે એટલો ઓછો. જો ગૂંચવાડો ના હોય ને વ્યક્તિ સરળ હોય, સમજીએ આ તો બહુ સરળ છે, એમને ખુશ કરવા સહેલા છે, ખુશ કરવા સહેલા છે. એટલે આચાર્ય કહે છે યથા વિજ્ઞાન, પોતાના મનની અંદર જે વિજ્ઞાન એટલે એ તમે પેલું બ્રહ્મ વિજ્ઞાન એ નહીં ગણવાનું. એટલે યથા વિજ્ઞાન એટલે પોતાના મનમાં પોતાના વિશેના જે પ્રકારનો ગૂંચવાડો ભ્રમ હોય એને આધારે ખૂબ બધું પોતાના વિશેના કોમ્પ્લેક્સીસ હોય ને, ગ્રંથિઓ બધી, તો પછી ઝડપથી આનંદ ન મળે વિષયોના સંપર્કમાંથી. એટલે મેં પેલું અનકોન્શિયસનું કહ્યું તમને કે એટલે પોતાના મનની અંદર અવ્યક્ત મનમાં એ બહુ બધું પડ્યું હોય તો પછી વાસ્તવની અંદર, એટલે મેં કહ્યું પેલું સિરિયસ, યાદ કરો, સિરિયસ, અત્યંત સિરિયસ. કશું બન્યું નથી એના જીવનમાં, કોઈનું મૃત્યુ કે કંઈ નથી થયું, કોઈ એને કશું કહ્યું નથી, પણ સિરિયસ જ રહે છે, બસ અત્યંત સિરિયસ રહે છે. કોઈ કારણ એ સમજે શું કારણ હોય? બસ આ અંદર પૂર્વનું બધું એવું દબાઈને પડ્યું છે, એને કારણે એ દબાયેલો ગુસ્સો હોય કે દબાયેલી બધી લાગણીઓ હોય, બધું બહુ હોય. એ બધું તો હવે એ સમજી કેવી રીતે ખબર પડે? તો ના ખબર પડે. અવ્યક્ત છે ને, અવ્યક્ત વસ્તુ કદી ના ખબર પડે એ, પરંતુ એ તમારા વ્યક્ત મનને પ્રભાવિત કરતું રહે. અવ્યક્ત મન આપણું જે છે ને અવ્યક્ત મનને પ્રભાવિત કરે. એટલે વ્યક્ત મનમાં ઓછું સરળતા દેખાય, ગૂંચવાડો પોતાના વિશેનો ઓછો હોય, પોતાના વિશેના ભ્રમ પ્રમાણમાં ઘણા ઓછા હોય, તો પછી એનું માનવાનું કે આપણે અવ્યક્તમાં પણ એ પ્રકારે બધું ઓછું જ હશે. બધું અવ્યક્ત એટલું વજનદાર નહીં હોય, ઘણી વાર વજનદાર હોય બહુ. એટલે એના કારણે તમે જુઓ છો તારતમ્ય જોશો પ્રસન્નતા વિશેનું, તમે જોશો સમજે આ વ્યક્તિ સામાન્ય રીતે પ્રસન્ન છે, આ વ્યક્તિ બહુ જ જાણે દુઃખી જણાય છે, સિરિયસ રહે છે વગેરે. એનીવે એટલે વિષયાદિ સાધન સંબંધ વશાત છે, એટલે વિષયો વગેરેના વિષયાદિ સાધન સંબંધ વશાત, એટલે આ પ્રકારનો વિષય લૌકિક આનંદ જે ખરેખર બ્રહ્માનંદનું જ અભિવ્યક્તિ થવા છે, પરંતુ અવિદ્યાને કારણે પોતાને જીવ માને છે ને જીવ તે અધૂરો છું ને ઉણપવાળો છું, પછી બહાર વિષયોમાં શોધે છે અને કર્મવશાત એને એવો ઈચ્છનીય વિષય મળે અને એમાં ત્યારે આનંદ આવે, ત્યારે એ આનંદ વાસ્તવની અંદર એ આપણા બ્રહ્માનંદ જ પ્રગટ થતો હોય છે, એ જેને આપણે વિષયાનંદ કહેતા હોઈએ છીએ. હમણાં સમજાયું છું તમને એ વસ્તુ. એટલે પણ તો એ ચલ છે, એ બ્રહ્માંડ કારણ કે અનુભવનો વિષય છે ને લૌકિક આનંદ, તો એટલે ચલાયમાન છે. જે તે દેશ કાળ અને આપણી માનસિક સ્થિતિ યથા વિજ્ઞાન, જે પ્રકારની આપણી માનસિક સ્થિતિ છે એને આધારે એ આનંદ મળતો હોય છે. ઘણીવાર શું હોય, દેશ અને કાળની અંદર કોઈ દેશમાં કે કોઈ કાળે તમને ઈચ્છનીય વિષય મળીએ પણ જાય, પરંતુ પાછું અહીંયા તકલીફ હોય તો પાછું બોલો આનંદ ના આવે. એટલે યથા વિજ્ઞાન એટલે પોતાના મનની અંદર જે પ્રકારની સ્થિતિ છે એને આધારે લૌકિક આનંદનો અનુભવ થતો હોય છે. એટલે કહે છે બ્રહ્માનંદ લૌકિક સંપદ્યતે, આચાર્ય કહે છે
આ બ્રહ્માનંદ જ વાસ્તવની અંદર લૌકિક આનંદ નું સ્ટેટસ પ્રાપ્ત કરે છે. શેના કારણે? હવે તમે સમજી જજો. અવિદ્યાને કારણે, મૂળ અવિદ્યા. એ જ આનંદ એ વિષયોના સંપર્કથી પ્રાપ્ત થાય છે એ વાસ્તવમાં. અને એ આનંદ વાસ્તવમાં જે લૌકિક આનંદ છે એમાં તો ડિગ્રી રહેલી છે, આપણે જાણીએ છીએ. તારતમ્ય, પ્રિય, મોદ, પ્રમોદ વગેરે બધું, એને જ આનંદમય કોષ કહીએ છીએ આપણે. ત્યારે તે અનુભવમાં આનંદ આવે છે, વિષયોના અનુભવમાં આનંદ આવે છે, એ આવો તારતમ્યવાળો છે. ક્યારેક વધુ આવે, ક્યારેક ઓછો આવે. કોઈ જગ્યાએ આનંદ ઓછો આવે, કોઈ જગ્યાએ એ જ વસ્તુના સંપર્કથી વધારે આનંદ આવે, બીજી જગ્યાએ એ જ વસ્તુ મળે તો ઓછો આનંદ આવે. એ જ આનંદ અન્ય જગ્યાએ હોય, એ વિષય પાછો અન્ય જગ્યાએ મળે તો વધારે આનંદ આવે. એ વિષય અમુક કાળે મળે તો ઓછો આનંદ આવે, એ વિષય પાછો બીજા કાળે મળે તો પાછો વધારે આનંદ. આવું બધું છે. કેટલું તારતમ્ય એમ વિચારો તમે. એટલે શ્રુતિનો આખો પર્પઝ જ એ છે કે જેથી કરીને તમે આ અવરોધ વગરનો આનંદ જે છે, અવિદ્યાથી માંડીને આગળ બધો પોતાના વિશેના ખ્યાલો ને એમાંય પાછું બધું મેં તમને કહ્યું જાત જાતનું બધું મનમાં, તો પછી આનંદ અવરોધાતો જાય. પરંતુ વાસ્તવની અંદર એટલે એ બધા અવરોધવાળો આનંદ, ઇવન એ ઉપાધિ પણ ખરું. તમે અમુક પ્રકારનું શરીર અમુક જગ્યાએ, અર્થાત અમુક જગ્યાએ તમારો જન્મ થાય તો હવે નથી કહેતા પેલું માણસ જન્મ્યું તો કે ભાઈ આ તો બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન, હા, જાણે કે સોનાના ચમચા સાથે જન્મે. એટલે એવું હોય. અંબાણી ત્યાં જન્મે, કદાચ એ સોનાના ચમચાથી જમતા હશે. એ પેલું આવડું બાળક એને દૂધ પીવડાવતા હોય કે ખીર ખવડાવતા હોય તો સોનાના ચમચા ખવડાવી શકે. અર્થાત બાહ્ય સંપત્તિ ઘણીવાર એટલી બધી હોય અને આધ્યાત્મિક સંપત્તિ હોય તો પછી આનંદ વધારે આવે. એટલે આ બધું આ તમારા અવરોધની અંદર આ બધું ગણી લેવાનું. અવરોધ જે છે, બ્રહ્માનંદ સામેના અવરોધ કેટલા છે? ઘણા બધા. કર્મથી માંડીને બધું. કર્મને કારણે જન્મ, અને કર્મને કારણે અમુક પ્રકારનું શરીર, કર્મને કારણે અમુક પ્રકારનું માનસિક સ્થિતિ, કર્મને કારણે અમુક ઇન્દ્રિયોની શક્તિઓ, આ તે બધું, અને કર્મને કારણે બાહ્ય પરિસ્થિતિઓ. આ બધું જે છે, અને એ બધું ગોઠવાય ચોકઠા ત્યારે આનંદ આવતો હોય, પણ એ બધા અવરોધ સાથેનો આનંદ છે. એ જ બ્રહ્માનંદ એમ એ કહેવા આવશે છે. સએવ અવિદ્યા કામ કર્મ અપકર્ષેણ મનુષ્ય ગંધર્વાદી ઉત્તરોત્તર ભૂમિષુ અકામ હતા વિદ્વત શ્રોત્રિય પ્રત્યક્ષ વિભાવ્યતે શતગુણ ઉત્તરોત્તર ઉત્કર્ષેણ યાવત હિરણ્યગર્ભસ્ય બ્રહ્મણ આનંદ ઇતિ. સએવ આનંદ, એ જ બ્રહ્માનંદ, એ જ પૂર્ણ આનંદ છે. પૂર્ણતા જે છે એ વાસ્તવમાં બ્રહ્માત્માનું સ્વરૂપ છે. અવિદ્યા કામ કર્મ અપકર્ષેણ, અને હવે આ અવરોધ જેમ જતો જાય, અવિદ્યા કામ કર્મ અપકર્ષેણ, એટલે હવે એનો અપકર્ષ થઈ રહ્યો છે. એટલે ઉત્કર્ષ નહીં, ઉત્કર્ષ એટલે વધવું, અપકર્ષ એટલે હવે ઘટી રહ્યું છે. કેવી રીતે ઘટે? બસ સવારે ક્લાસ ભરો એટલે સાંજે ક્લાસ ભરો, બસ એટલાથી આ બધું ઘટતું જાય. તો પછી એ વિષયાનંદ જે છે એ આ બ્રહ્માનંદ જ છે એ સમજાય. અને ખરેખર વિષય એટલે મારો પોતાનો જ આનંદ પ્રગટ થાય છે, તો પછી વિષયોની કામના જે છે એ વાસ્તવમાં ઘટતી જાય. અકામ હત, કારણ કે શ્રોત્રિયત્વ વધી રહ્યું છે, અકામ હત પણ એની સાથે વધી રહ્યું છે હવે. અને તો પછી શું હોય? આનંદ જ હોય. એટલે જે વ્યક્તિઓ આ વેદાંત ભણતી હોય અને એને બરાબર સમજતી હોય, એ વિષયોને ભોગ્યા વગેરે આનંદમાં હોય, એમ કહેવાનો આશય છે. એટલે આચાર્યએ બતાવી દીધું કે આ અવરોધ છે, અવિદ્યા કામ અને કર્મ, એનો અપકર્ષ ઘટી રહ્યા છે અવરોધો. અને કેવી રીતે ઘટે? તો કે મનુષ્ય ગંધર્વાદી ઉત્તરોત્તર ભૂમિશું, હા, મનુષ્ય કરતાં પછી ગંધર્વ, અને ગંધર્વ કરતાં યોની નેચરલી. તો વાસ્તવમાં જે તે યોનિની અંદર પ્રાપ્ત થતો આનંદ જે છે એ આનંદ પેલી વ્યક્તિને અહીંયા મનુષ્ય યોનિમાં જ રહીને, મનુષ્ય શરીરમાં રહીને જે પેલો પ્રાપ્ત કરતો જાય છે. મનુષ્યનો આનંદ, મનુષ્ય ગંધર્વનો આનંદ વગેરે વગેરે, એ બધા લોકોને ઉત્તરોત્તર આનંદ વધી રહ્યો છે. પણ આનો આનંદ ઉત્તરોત્તર વધી રહ્યો છે. કેમ? કારણ કે આ ક્લાસ ભરવા માત્રથી શ્રોત્રિય અને અકામ હતા. એટલે આ પ્રકારે વાસ્તવમાં હું જ પૂર્ણ છું, બ્રહ્મ છું, ચૈતન્ય જ પૂર્ણ છે, ચૈતન્યથી અન્ય કશું છે પણ નહીં, અને હું પૂર્ણ છું. આ પ્રકારની સમજ, અથવા મારો સ્વભાવ શું છે? સંતોષ મારો સ્વભાવ છે. બસ આ સમજી. સંતોષ મનમાં હોય, મનનો સંતોષ તો આવતો જતો હોય છે. મનના સંતોષ તો આ પ્રકારે કોઈ વિષયની કામના પૂરી થાય ત્યારે આવતો હોય છે. હા,
એ સંતોષને જ વિષયાનંદ કહે, પણ એ આ છેવટે બ્રહ્માનંદ જ છે ને. એટલે હું સંતોષ સ્વરૂપ છું, એ વસ્તુ સમજીએ. અર્થાત આ બધાની કશાની જરૂર નથી. આનંદમાં રહેવા માટે આ બધાની જરૂર નથી. હા, વિષયોની જરૂર નથી. એનું કહેવાય અકામ હતા. હવે એને વિષયોની કામનાથી એ એ એ એ એફ્લિક્ટ થતો નથી, એનાથી દુઃખી થતો નથી, પૂરી નથી થઈ. એટલે અવિદ્યા મૂળ અવરોધ, અને પછી એને કારણે પોતાને જીવ માનવો, અધૂરો માનવો, તો પછી એને પૂરી કરવાની ઈચ્છા, અને ઈચ્છા પૂરી કરવા માટે કરે કર્મ એમ. એટલે અવિદ્યા કામ કર્મ એ અવરોધ છે, એ ઘટી રહ્યો છે. એટલે હજુ છે અવિદ્યા છે, હું પૂર્ણ છું, હજુ એને નથી સમજાયું, પણ એમાં સ્પષ્ટતા, એમ ધીરે ધીરે સ્પષ્ટતા આવી રહી છે. એટલે એને અકામ, મેં તમને કહ્યું પરિપક્વ બનતો જઈ રહ્યો છે, તો એ વાસ્તવની અંદર એનો આનંદ વધી રહ્યો છે. અને એ જેમ વધે, વૈરાગ્ય જેમ વધે, એમ આ જ જ્ઞાન વધુ ને વધુ આપણા પર અસર કરતું જાય. એટલે શ્રોત્રિયત્વ પણ વધતું જાય, સ્પષ્ટતા આવતી જાય. અને એને કારણે આ બંને વસ્તુ જોડે જ ગણી લેવાની. હા, અકામ હતત્વમ અને શ્રોત્રિયત્વ એ બંને જોડે ગણી લેવાનું. આમાં અકામ હતા વિદ્વત શ્રોત્રિય પ્રત્યક્ષ, એના માટે આ આનંદ પ્રત્યક્ષ છે. એટલે એ જ્યારે આનંદ વધતો જાય, અને ત્યારે એટલે અકામહત અને શ્રોત્રિયત્વ વધતું જાય, તો આનંદ પણ વધતો જાય. એટલે પ્રત્યેક તબક્કે વાસ્તવની અંદર, પ્રત્યેક લોકની અંદર, પ્રત્યેક જે તે શરીર એ વાસ્તવની અંદર એ લોકોને જે પ્રાપ્ત થાય છે, આ ગંધર્વ વગેરે, મનુષ્ય, ગંધર્વ અને દેવ ને આ તે બધું, એ બધા જે છે એમને જે આનંદ મળે છે, એ આ શ્રોત્રિય અને અકામહત પણ જેનું વધી રહ્યું છે આ રીતે, એને એ જ આનંદ પ્રાપ્ત થાય છે, એમ કહેવાનો આશય છે. એટલે પછી બતાવશે શતગુણ ઉત્તર ઉત્કર્ષે. શતગુણ 16. મનુષ્ય કરતાં મનુષ્ય ગંધર્વને કેટલો આનંદ, તો કે મનુષ્ય ગંધર્વમાં મનુષ્યને જે આનંદ મળે છે, કયો મનુષ્ય, પછી હમણાં કહેશે મનુષ્યને જે આનંદ મળે છે એને એક એકમ ગણો, તો પછી મનુષ્ય ગંધર્વને કેટલો ગણો, તમે કહો વધારે આનંદ મળે ચડિયાતીઓની, હા, તો કેટલો ગણવાનો, એના આ મનુષ્યને મળે છે એના કરતાં 100 ગણો. પછી મનુષ્ય ગંધર્વને જે મળે છે એને એક એકમ ગણો, એનાથી આગળ પછી દેવ ગંધર્વ છે એને કેટલો આનંદ, તો કે એનાથી 100 ગણો. પણ પેલો શ્રોત્રિય કામ હતા એનો વધી રહ્યો છે. કેમ? કારણ કે એ જે તે વિષયોની કામનામાંથી મુક્ત થઈ રહ્યો છે, જે તે યોનિના જે તે વિષયોની કામનામાંથી જેમ મુક્ત થઈ રહ્યો છે એમ એનો આનંદ વધી રહ્યો છે. અને એ વાસ્તવમાં એ જેમ અકામ હતત્વ વધતું જાય છે, એમ પેલું શ્રોત્રિયત્વ વધતું જાય છે. આત્મજ્ઞાનમાં વધુ સ્પષ્ટતા આવતી જાય છે. મેં તમને કહ્યું હતું વૈરાગ્ય જ મુખ્ય લક્ષણ છે. જ્ઞાનને આત્મસાત કરવા માટે મુખ્ય અધિકારી, સમજ, અધિકારીમાં સાધન ચતુષ્ટય વૈરાગ્ય છે. મૂળ વસ્તુ વૈરાગ્ય. એના જેવી સંપત્તિ કોઈ આ દુનિયામાં કોઈ ક્યાંય નથી. ક્યાંય સુખી રહેવું હોય, અરે વેદાંત ના ભણતા હોય ને જો સુખી રહેવું હોય તો વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય એટલે શું? વસ્તુ છે આનંદ છે, વસ્તુ નથી આનંદ છે. તો તમારો આનંદ કોણ છીનવી શકે? વિચારો તો, કોણ છીનવી શકે? વસ્તુ નથી તો બરાબર. ફલાણું આજે આ વસ્તુ બનાવીએ ઘરમાં, ચાલ, ઓહ ફલાણું વસ્તુ, લોટ ફલાણો નથી, અરે બેસી પડે ફટ કરતા સોફા પર, અરે આજ ખાવું તું અને આ નથી. એટલે આનંદ, જીવનને આનંદમાં રાખવો તો શું? વસ્તુ છે, યસ, આનંદ છે, ભોગવીએ છે, આનંદ છે, નથી ભોગવા નથી ભોગવી શકતા, ભોગવવાની જરૂર નથી. આનંદ માટે ભોગવવાની જરૂર નથી. ગજબ કહેવાય, સમજી ગયા? આનંદ માટે ભોગવવાની જરૂર નથી, તો તમે સ્વતંત્ર છો આનંદ માટે. તમારો આનંદ કોણ છીનવે? હવે તમે કહો. અરે કોઈ કર્મય ના છીનવી શકે. કર્મથી વિષયો પ્રાપ્ત થાય અને આનંદ આવે. કર્મ તમારા ન હોય તો વિષયો પ્રાપ્ત ન થાય તો કંઈ ન થાય તો ન થાય, કંઈ નહીં. એટલે એ જે તે યોનિમાં જે તે વિષયોની પ્રાપ્ત કરીને આનંદ, એ યોનિ મળવી કારણ કે કર્મથી યોનિ મળી. પણ એ આ વ્યક્તિ જે છે, જે આ સાંજે 5 થી 6નો ક્લાસ ભરે છે, એને એ વિષયોની કામનામાંથી હવે મુક્ત બની રહ્યો છે ધીરે ધીરે વિચારીને. એને એ વ્યક્તિ વાસ્તવની અંદર એનું અકામ હતત્વ વધી રહ્યું છે. હવે વિષયોની કામનાથી હણાતો નથી, પૂરી નથી થઈ તો,
અને એને કારણે આત્મજ્ઞાનમાં આવે તો એની સ્પષ્ટતા આવતી જાય છે, કારણ કે વૈરાગ્ય વધતું જાય છે. તો પછી વાસ્તવમાં એનો આનંદ પણ વધી રહ્યો છે. પેલા લોકોના આનંદની સાથે એનો આનંદ વધી રહ્યો છે. એટલે મનુષ્ય ગંધર્વને જે આનંદ મળે છે એ તો આને મળે જ છે. તો એના કરતાં 100 ગણો પેલા દેવ ગંધર્વને મળે છે, પણ એ આને તો મળે જ છે. પેલાને એના કરતાં 100 ગણો મળે છે, તો આને તો મળે જ છે. આ આનંદ મીમાંસા એમ કરીને તમે જે આનંદ સ્વરૂપ છો એની ગાથા ગાય છે. અરે આ બધું ક્યારે મળશે, એ તમે છો. હા, તો હું છું તો પછી આ બધું મને કેમ આમ નથી, હું નથી એવું કેમ થાય છે? અવિદ્યા કામ કર્મ મૂળ અવરોધ અવિદ્યા. એટલે છે ક્યાં સુધી ગયા? યાવત હિરણ્ય ગર્ભસ્ય બ્રહ્મણ આનંદ છે. આવશે એ વસ્તુ બ્રહ્મણ આનંદ, જ્યાં હિરણ્ય ગર્ભ કે બ્રહ્માજીને જે આનંદ મળે છે એ કેટલો ઉત્કૃષ્ટ, સૌથી શ્રેષ્ઠ યોનિ. કેવા કર્મ! હિરણ્ય ગર્ભ બનવું, બ્રહ્માજી બનવું એટલે તમારે કેવી ઉપાસના અને કેવું કર્યું હોય. એનીવે, એટલે એને જે આનંદ, ઉત્કૃષ્ટ આનંદ આ રીતે કર્મથી મળતો જે આનંદ છે એ પેલી વ્યક્તિને આપોઆપ જ જ્ઞાનથી મળતો જાય છે. ધીરે 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 છેવટે સમજી જાય કે હું પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું. મારા જ આનંદથી જે તે યોનિમાં જે તે વિષયોના સંપર્કથી જે વિષયાનંદ મળી રહ્યો હતો એ બધો મારો જ લેશ છે. પૂર્ણ છું. એટલે હવે પછી આમ કર્મવશાત જે તે યોનિમાં જે આનંદ મળતો હોય એની અવધિ આવી જાય બ્રહ્માજી સુધી એમ. પણ એટલે એ અવધિ આવી તો અહીંયા પૂર્ણાનંદમાં અવધિ આવે ના આવે? પૂર્ણમાં વળી અવધિ ના હોય કોઈ દિવસ. ઓછો વધતા જેવું ના હોય એની અંદર. સમજી, ઓછો હતો ને હવે વધીને પૂર્ણ થયો. જે ઓછું હોય અને વધતું હોય પૂર્ણ ન હોય, કારણ કે જે વધ્યું એ વધુ વધી શકે એમ છે. એટલા માટે કહે છે કે આપણે અનંત નંબર ના હોય કોઈ દિવસ. તમે કહો આપણે સેટ બનાવતા હતા ગણ 1 2 3 4 5 6 7 8 અને પછી આમ લખીએ છીએ ઇન્ફિનિટ. એ જ લખવું પડે. ઇન્ફિનિટ એટલે શું ખબર જ નથી ખરેખર. ઇન્ફિનિટ વસ્તુ ઇન્ફિનિટ જ હોય, એમાં આવું ના હોય. ન વર્ધતે નો કનિયા. એની વાત કરતાં જ કયું બૃહદારણ્યક ઉપનિષદની અંદર કે આ આનંદ એવો છે જેમાં વૃદ્ધિ ના થાય અને કનિયાને ઘટે નહીં. વધઘટ થાય એ વસ્તુ મર્યાદિત જ હોય. કોઈ પણ તમે ગમે એ નંબરની કલ્પના કરો, હું ખાલી +1 ઉમેરી દઉં અંદર, મતલબ ઉમેરી શકું છું, મતલબ એ કેવો છે? અનંત નથી. અનંતમાં કોઈ દિવસ ના હોય. હવે તમે અનંત છો, પૂર્ણ છો, એ સ્પષ્ટતા માત્રથી કેવો આનંદ! તમે કલ્પના પણ નહીં કરી શકો અત્યારે. આ સમય એવું ના કહો, અમને બધું ખબર પડે છે તો બરાબર છે. જો આવી ખબર પડતી હોય, તમારામાં કંઈક આવી ઇન્સાઇટ હોય, તમે કોણ છો એના વિશેની, તો તમે એટલા સ્વતંત્ર બની જાઓ કે જેની કોઈ સીમા નથી. આનંદ માટે જ સ્વતંત્રતા છે જગતમાં બધી. એને જ સંસાર કહેવાય. એનામાં સંસારી બીજું કંઈ નહીં છે. બિચારો બ્રહ્મ અસંસારી, પણ આવો અવિદ્યા ને પછી ને કારણે મૂળ સંસારી જેવો જણાય છે, પરતંત્ર જણાય છે. એટલે અકામ તત્વને વધતું જાય, એટલે કામનાથી જે ઓછો હણાતો જાય તેમાં આનંદ વધતો જાય. સંસારના અંતર્ગત જ એનો આનંદ હજુ તો વધી રહ્યો છે. હજુ તો હું પૂર્ણ છું, જ્ઞાન નથી થયું હજુ, અને છે વિદ્યા વગેરે છે, પરંતુ એ નિવૃત્તિ તરફ જઈ રહ્યો છે. આ રીતે ભાષ્યકાર આ વસ્તુ બતાવે છે. ખરેખર આ વસ્તુ જે છે ને એક જુદી રીતે જોવાય છે. શ્રોત્રેસ્ય અકામ હતસ્ય જ્ઞાનીનું જ વર્ણન છે, એ રીતે પણ એની સાથે સરખામણી થાય છે. અહીંયા તો હજુ આ વ્યક્તિ જે વિષયોની કામનામાંથી મુક્ત થઈ રહ્યો છે અને આ જ્ઞાનમાં સ્પષ્ટતા તરફ જઈ રહ્યો છે, એટલે કે હજુ સંસારી છે, પરંતુ આ રીતે એ સ્વતંત્ર રીતે આનંદ પ્રાપ્ત કરી રહ્યો છે. અને એની સરખામણી પેલા બધા સાથે થઈ. પણ શ્રોત્રિસ્ય અકામ હતસ્ય એ જ્ઞાની જ હું પૂર્ણ છું જે જાણે છે એની સાથે સરખાવાય છે. મતલબ કે જે તે યોનિમાં જે તે આનંદ પ્રાપ્ત થાય છે એ આનંદ પ્રાપ્ત થઈ જ ગયેલો છે, કારણ કે હું પૂર્ણ છું. આનંદ સમજાય છે. બે રીતે છે સંસારી, પરંતુ આ રીતે વૈરાગ્ય ધરાવનારો, અને પછી એને કારણે જ્ઞાન પણ જેના માટે અસરકારક બની રહ્યું છે. અને હજુ અંતર્ગત છે, પ્રોસેસને અંતર્ગત છે, અવિદ્યા હજુ રહેલી છે, એવી વ્યક્તિ સંસારને અંતર્ગત હજુ, પરંતુ તોય એ સ્વતંત્ર તો ખરો જ ને, કારણ કે એને વૈરાગ્યથી આનંદ મળી રહ્યો છે. ત્યાં જ્ઞાનમાં સ્પષ્ટતા ધીરે ધીરે આવી રહી છે. જ્ઞાન પ્રાપ્ત કરવું એક વાત છે, જ્ઞાનમાં સ્પષ્ટતા જુદી વાત છે. કેટલી વસ્તુઓ વિશે આપણને જ્ઞાન હોય છે, પરંતુ સ્પષ્ટતા નથી હોતી. સ્પષ્ટતા જે છે ધીરે ધીરે આવે છે. એટલે કેટલું આપણે ભણતા હતા, ઇકોનોમિક્સ ભણે, લો ભણીએ કે કેમિસ્ટ્રી ભણો,
શરૂમાં આપણે એમ થયું કે હા હવે સમજાયું ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે આ ફલાણું આ તો મારી વાત કરું છું એ જમાનાની. અને પછી જેમ ભણીએ ત્યારે ખબર પડે કે હા તો વધારે સ્પષ્ટ થાય છે, હજુ વધારે સ્પષ્ટ થાય છે. હા, એટલે પરીક્ષા પહેલાં સ્પષ્ટ થઈ જાય એના માટે પછી આ રાત દિવસ મહેનત કરે. એ પહેલાં સ્પષ્ટતા માટે પ્રયત્ન ન કરે, ક્લાસ ભરી આવે અને પછી રખડી ખાય, અને પછી પરીક્ષા આવવાની હોય ત્યારે તો હવે તો સ્પષ્ટ થવું જોઈએ, નહીં તો પછી આ લખશો શું તમે? એટલે આમ રાત દિવસ એકની એક વસ્તુ 5 વાર વાંચે, 20 વાર વાંચે, 50 વાર વાંચે, સ્પષ્ટ થાય, સ્પષ્ટ થાય. જ્ઞાન હોવા છતાં સ્પષ્ટતા જુદી વસ્તુ છે. પૂર્ણ સ્પષ્ટતા એટલે પૂર્ણ આનંદ. હું બ્રહ્મ છું, આનંદ સ્વરૂપ છું. પણ આ વ્યક્તિ હજુ એ પ્રોસેસને અંતર્ગત છે. આ ભાષ્યકારની દ્રષ્ટિ છે. આ વસ્તુને બીજી રીતે પણ જોવાય છે. શ્રોત્રિય અકામહત વગેરે એ સ્થિત પ્રજ્ઞાનું જ વર્ણન છે. અને એ રીતે બધા જ આનંદ જે છે એ જે તે આનંદ તો એના માત્રા છે, એની એક લેશ છે. એટલે આ જે તે આનંદ જે તે યોનિમાં પ્રાપ્ત જ છે. એ રીતે પણ જોવાય છે. એનીવે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.